હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. બસ જીમ માટે નીકળું છું. વચમાં દેવલાને મૂકતો જઈશ અને આ જો બરફ ઓગળે થોડોક એટલે નીકળીએ. આગળ હવા મારવાનું ચાલુ કરી દીધું. હા, ઓગળી જાય એટલે નીકળીએ હમણાં. ગાઈઝ, જીમ કમ્પ્લીટ, ઘરે જવા માટે રેડી. અને પરમદિના બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું જો કે અહીંયા 2 બિલ્ડિંગ, 1 અને 2 જે હાવ દેખાય જ નથી રહી. એટલું ધુમ્મસ હતો, એટલો ફોગ હતો, એટલી ઝાકર હતી. આ અને આ તો દેખાતી હતી. આ 2 જબરદસ્ત ઠંડી છે બહાર. -8 -9 ડિગ્રી છે ફીલ્સ લાઈક. અને અડધી કલાક પછી તો સ્નો ચાલુ થવાનો હોય. 100% આગાહી છે. ટકાવારીમાં આગાહી હોય પાછી અહીંયા તો 100% આગાહી બતાવે છે ગૂગલમાં. જો થોડા ફ્લરીઝ તો પડવા જ માંડ્યા અત્યારથી. તો જરા તમને દેખાતા નહીં હોય. અને પંખેડા સારા એવા ઉડે છે જોવા જાય. અને બીજું એ કે સારું આજે ગાડી અવેલેબલ હતી. ગૌરાંગ પારકભાઈનો ધન્યવાદ. કેમકે આવી ઠંડીમાં હાલીને આવવાનું અને હાલીને જવાનું બહુ અઘરું પડે. આવે તો આપણે પણ તોય તે ઠંડી હારી ગઈ આજે. આમ સોમ, મંગળ, બુધ, ગુરુના કમ્પેરમાં આજે વધારે, બહુ વધારે જ તે. શુક્રવારે આજે હા બસ ઘરે જઈએ, ઓટ્સ પીએ, થોડોક આરામ કરીએ અને પછી રેસ્ટોરન્ટમાંથી નીકળશું. ગાઈઝ, ઘરે તો હું પહોંચી ગયો હું. 7-8-9 મિનિટમાં પહોંચી જાઉં. અને આને તો અડધી કલાક બી ના રહેવા દે. અડધી કલાક પછી 100% આગાહી હતી. અત્યારથી ચાલુ થઈ ગયો. જો દેખાઈએ હવે સાંજ સુધી હે એટલો પડે એટલો. આ અઠવાડિયું બહુ મસ્ત વેધર હતું. સોમ, મંગળ, બુધ, ગુરુવારે ઠંડી હતી બરાબર, પણ રવિ, સોમ, મંગળ, બુધ મસ્ત વેધર હતું. બહુ મજા આવી. હવે પાછી ઠંડી આવી ગઈ. સોમ, મંગળમાં તો એવું લાગતું હતું કે ઉનાળો આવી ગયો, શિયાળો જ નહીં આવે. એવું મસ્ત વેધર, એવું આરામથી. બસ આપણે રનિંગ કરવા ગયા તો તમે જોયું, બહુ મજા આવી. પણ હવે આ પાછું જો પાછું થઈ ગઈ છે ઠંડી. ખબર નહીં ક્યારે આવશે ગરમી. આપણે જઈ ઘરની અંદર હવે. આપણે આ કપડાએ ઉકેલવાના બાકી છે હજી. કાલ ધોવામાં નાખ્યા હતા, આપણે રજા હતી એટલે. અને તમને બતાવું જો કમ્પ્લીટ ચેન્જ. રેડી? જઈ આવું બધું હે. આપણે જવાનું થાય ને જોબે, એની પહેલાં બંધ થઈ જાય ને તો સારું છે. કેમ કે આપણે આજે હાલીને જ જવાનું હોય, વહેલું જવાનું રેસ્ટોરન્ટે, એટલે બંધ થઈ જાય તો સારું. નકર પછી ઉબર જોઈશું કેટલામાં પડે છે. સસ્તામાં પડતી હશે કરી નાખશું. આપણે રેડી થઈ ગયા એ રેસ્ટોરન્ટ જવા માટે. ઉભારે પેલા એક હાથેલું આમડું લઈ તો રસ્તામાં ખાતા ખાતા જઈશું. ખુલી જા પાછળથી. ગાઈઝ જો સવારનો માહોલ તો તમે જોયો તો બતાવ્યો તો તમને. હું જીમ ગયો ત્યારે ઇતને મેં જજ્બાત બદલ દીએ, બાત બદલ દીએ, એવું થઈ ગયું હે. પેલા નોર્મલ શૂઝ પહેરવાનો હતો. મેં કીધું હાલો ને રિસ્ક નહીં લઉં, સ્નો શૂઝ જ પહેરી લઉં. પહેલાં મેં હે ને ઉબર ચેક કરી હતી પણ મોંઘી પડતી હતી. બાકી જનરલી $7-8 થઈ જાય, પણ અત્યારે $10-11 બતાવતા હતા. મેં કીધું હાલીને જતા રહીએ, કાંઈ વાંધો નહીં. હા, સોમ મંગળના બ્લોગ જોયા ને તમે? એમાં હું કેમ ફરતો હતો અને 2 જ દિવસમાં હું પાછો કેમ ફરતો થઈ ગયો છું. આવું બધું છે.
ગાઈઝ આ પાવ હે ને ધીમો ધીમો પડવાનું ચાલુ થઈ ગયો છે. ફૂલ ધોધમાર ના પડવા માંડે એની પહેલાં આપણે રેસ્ટોરન્ટે પહોંચી જઈએ તો સારું. બરાબર. અને અહીંયા એક રસ્તો જાય છે, કાલે જેમ પાર્કમાં લઈ ગયો હતો ને એવો જ પાર્ક, એમ ટ્રેલ મસ્ત ઝરણાની બાજુમાં રોડ જતો હોય, સાયકલિંગ કરો, વોકિંગ કરો ને જવું. મેં એની પહેલાં તમને કીધેલું છે. આખો બતાવવાનો તો ટાઈમ નથી આપણી પાસે, રેસ્ટોરન્ટે પહોંચવાનું હોય, લેટ છીએ આપણે. તો એક ઝલક બતાવી દઉં તમને. ઉભાર્યા જો ઇટોબિકોક ટ્રેલ કહેવાય. આ નીચે જાઓ, ઉભા રહ્યો જરાક. એ કેનાલ આપણે મેં તમને બતાવી હતી ઓલી સાઈડ એકવાર, મેં 2-3 વાર બતાવી હતી. એ કેનાલ અહીંયા જ આવે. બરાબર, દેખાય જાઓ પાણી હે ને, કેવું મસ્ત મજાનું. જો આમ સીધો હાલીને જઈ શકીએ, સાયકલિંગ કરવા જઈ શકીએ, પણ ઉનાળામાં એમ. અત્યારે શિયાળામાં તો કોઈ ના આવે ને કોઈ ના જાય, એવું બધું હે. બાકી હે બહુ મસ્ત. ઉનાળામાં જો ગઈ વાં જવાની અને વાં હાલવાની, ત્યાં બેસવાની બહુ મજા આવે. આવ્યા નથી કોઈ દિવસ, પણ જેમ ગઈકાલે તમને નવો પાર્ક મેં બી જોયો, અંદર ગયો, હું તમને બતાવ્યો, એક્સપ્લોર કર્યો, એવી જ રીતે આપણે અહીંયા બી આવશું, બતાવશું તમને. ક્યારે એ ખબર નહીં મને, પ્રોમિસ નહીં કરતો. કાલે ને કાલે બતાવીશ, પરમ દિવસે બતાવીશ, પણ આપણે આવશું ખરા પાક્કું. અત્યારે સિનારીઓ અલગ હોય. ઉનાળો આવે, સમર આવે ત્યારે સિનારીઓ બહુ મસ્ત હોય, ત્યારે અલગ જ બ્યુટી હોય. અત્યારે અલગ જ બ્યુટી છે. તો ખબર નહીં અત્યારે બતાવી શકીશ, સ્નોમાં બતાવી શકીશ, વિન્ટરમાં બતાવી શકીશ, કે સ્પ્રિંગમાં બતાવી શકીશ, કે ઉનાળામાં બતાવી શકીશ. સ્પ્રિંગના ટાઈમે મસ્ત અલગ અલગ કલરવાળા ઝાડવા હોય. ટાઈમ મળશે આપણે તો ત્યારે આવશું, અને તો નહીં મળે તો ઉનાળામાં તો પાકું આવશું જ આપણે 100%. આનો રસ્તો તે મસ્ત આમાં ગેલેરીમાંથી જાય છે. હમણાં પહોંચો એટલે બતાવું તમને. અહીંયા કોણ સાફ કરી ગયું છે? મને તમે કે અહીંયા કોઈ નહીં કરી ગયું હોય. ફૂલ ભરચક બરફ હોય છે, રોડ ઉપર હોય છે, અહીંયા નહીં. જો લે, સારું કહેવાય. હા, આ જો 2 પડી ગયા છે આવી દિવાલો લાકડાની. 1 2 3 4 પડી ગઈ છે. આ રેલવે ટ્રેક. આપણે આ રસ્તેથી બહુ ઓછા આવીએ છીએ, બહુ ઓછા. હું આવતા જ નથી. આ તો તમને ઓલાની ઝલક બતાવી હતી એટલે. બાકી આપણે આમથી આવીએ છીએ અને આમ જઈએ. હર વખતે તમને બતાવું હું રેલવે ટ્રેક. એ જ રસ્તો છે. બસ જરાક આમ ફરીને આવ્યો તમને જરાક બતાવવા માટે. આ રહ્યો, જો જોયો દેશે તમે જૂના બ્લોગમાં આ રસ્તો. અને બરફ થોડોક થમી ગયો છે, તો જલ્દી પહોંચી. હવે જો કઈ આ કેનાલની વાત કરતો તો હું તમને. પવન ખતરનાક છે અત્યારે, તમને અવાજ સંભળાતો જ હશે. ઓલો રેલવે ટ્રેક જાય છે, એની પાછળ ઓલી કેનાલ હતી, કેનાલનો પુલિયા જેવું હતું, એમ વોકિંગ પુલિયું. ત્યાં તમને ઝલક બતાવી આખી પાર્કની. પણ આજુબાજુના ઝાડવા કોને કાપી નાખ્યા, ક્યારે કાપી નાખ્યા એ ખબર ના પડી. કેમ કે જૂના બ્લોકમાં મેં તમને બતાવેલું, જઈને જોયો જો, એમાં ઝાડવા છે આજુબાજુ, પણ એ કાપી નાખ્યા છે. આ બાજુ આ રાઈટ સાઈડ કાપી નાખ્યા, લેફ્ટ સાઈડ બાકી છે ઓલી સાઈડ, અને આ સાઈડ તો 2 સાઈડ કાપી નાખ્યા એમ. ખતરનાક પવન જુઓ તમે, સાથે સ્નો. અને આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટે. ઓલમોસ્ટ એટલે બસ 50 મીટર બાકી છે. આમે સિગ્નલ છે ત્યાં આપણું રેસ્ટોરન્ટ છે. ખાલી બધી દઈશું આપણે તો. મળીએ ડાયરેક્ટ સાંજે. હવે જો ગાઈઝ માહોલ જોવો તમે, જબરદસ્ત. ગાઈઝ ઉપર બેઠા હતા, થોડાક મહેમાન આવ્યા હતા એટલે. અને અત્યારે આપણું વ્લોગ એડિટિંગ ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ પતી ગયું છે, ઓલમોસ્ટ. બરાબર. પાઉંભાજી ખાધી, વિડીયોમાં તમે જોયું એમ જ તે.
અને આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. હવે તમને મજા આવી છે, મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી જ દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.